ડિયર સ્ટુડન્ટ, આપણે અષ્ટકના નિયમની મર્યાદાઓ શીખતા હતા લાસ્ટ લેક્ચરમાં. એ રસપ્રદ છે કે સલ્ફર ઘણા બધા સંયોજન બનાવે, એમાં અષ્ટકના નિયમનો પાલન થાય છે. પડાય છે એટલે પાલન થાય. સલ્ફર ડાયક્લોરાઇડમાં સલ્ફર તેની આસપાસ ઇલેક્ટ્રોનનું અષ્ટક હોય છે તે પૂર્ણ કરશે. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. 2, 8 અને 6, 1s2, 2s2, 2p6, 3s2, 3p4, 6 ઇલેક્ટ્રોન છે. સલ્ફર પાસે ક્લોરીન બધાને ખબર છે 17, 2, 8 અને 7. સલ્ફરની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 1, 2, 3, 4, આ 5 અને 6. ક્લોરીન પાસે 7, તો 7માં રોકે. 1, 2, 3, 4, 5, 6, 7માં રોકે. ક્લોરીનનું અષ્ટક પૂરું થયું. સલ્ફરનું પણ પૂરું થયું. એટલે સલ્ફરના 8, ક્લોરીનના 8 અને આ ક્લોરીનના 8. એટલે અષ્ટકના નિયમનું પાલન થાય છે. અષ્ટકના નિયમની કેટલીક અન્ય મર્યાદાઓ પણ છે, બીજી ખામીઓ છે. એ સ્પષ્ટ છે કે અષ્ટકના નિયમ મુજબ ઉમદા વાયુઓ એટલે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન રાસાયણિક નિષ્ક્રિયતાના પાયા પર રચાયેલો છે. તો અષ્ટકના નિયમ મુજબ એમાં અષ્ટક પૂર્ણ થયેલું હોય તો તે ક્યારે હિલિયમમાં 2 થાય, નિયોનમાં 8, આર્ગોનમાં 8 નું અષ્ટક પૂરું હોય છે. બહારની કક્ષા પેલી એટલે 2 પૂરા, અહીં 2, અહીં 3, ત્રીજી કક્ષા પૂરી હોય છે. એટલે તે રાસાયણિક બંધ બનાવે નહીં. રાસાયણિક નિષ્ક્રિયતા એટલે રાસાયણિક બંધ બનાવે નહીં, એના પાયા ઉપર રચાયેલું છે. આમ છતાં કેટલાક ઉમદા વાયુઓ જેવા કે ઝેનોન અને રેડોન એ સંયોજન આપે છે. ગમે એની હારે નહીં, ઓક્સિજન સાથે અને ફ્લોરિન. એનું કારણ એ છે કે આ બેની વિદ્યુત ઋણતા વધારે છે. તો પણ એ અષ્ટકના નિયમની ખામી એવી કે જો અષ્ટક પૂર્ણ થયેલું હોય તો એ ક્યારેય સંયોજન બનાવી શકે નહીં. તો ઝેનોન છે એની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, છતાંય ઝેનોન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ફ્લોરિન સાથે જોડાય. તો અહીં ફ્લોરિનનું અષ્ટક પૂરું થાય તો અહીંયા 6 ને 2, 8 ને 2, 10 થાય. અષ્ટક ઉપરાંત 2 ઇલેક્ટ્રોન થઈ જાય છે. એ જે ક્રિપ્ટોન છે એમાં પણ 2 ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે જોડાય ભાગીદારી કરે છે. એમાં પણ અષ્ટક ઉપરાંત 2, 6 ને 2, 8 ને 2, 10 થઈ જાય. તો ક્રિપ્ટોન ડાયક્લોરાઇડ આપે છે. એનું કારણ વિદ્યુત ઋણતા છે. ઓક્સિજન અને ઝેનોન જોડાય તો ઝેનોનના ઇલેક્ટ્રોન 8, 2 ઓક્સિજન સાથે જોડાય છે. ક્યાંય સવર્ગ સહસંયોજક બંધ બનાવે અને આ 2 ઇલેક્ટ્રોન છે ફ્લોરિન સાથે જોડાય તો XeOF2 સંયોજન બનાવે છે. તેમાં અષ્ટકના નિયમનું પાલન થતું નથી. પાછળ નિષ્ક્રિય 2 ને 2, 4 ને 2, 6 ને 2, 8 ને 2, 10 થઈ જાય. છતાંય સંયોજન બનાવે છે. તેનું કારણ અષ્ટકનો નિયમ સમજાવી શકતો નથી. આ સિદ્ધાંત અણુનો આકાર સમજાવતો નથી. આ સમજાવો. ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન, એકની ભાગીદારી હાઇડ્રોજન સાથે કરે એટલે ઓક્સિજનના 8 અને હાઇડ્રોજનના 2 પૂરા થયા. તો આપણે આમ દોરીએ છીએ પણ ખરેખર પાણીના અણુનો આકાર કોણીય છે. એટલે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ છીએ, બંધ સમજાવી શકાય પણ આ આકાર કોણીય છે. તો આકાર સમજાવી શકતો નથી. આ બીજી ખામી. એટલે કેટલાક ઉમદા વાયુઓ સંયોજન બનાવે એની સમજૂતી આપી શકતો નથી.
કે અણુનો આકાર, ભૌમિતિક આકાર કેવો છે એની સમજૂતી આપતો નથી. અણુની સાપેક્ષ સ્થાયીતા, એટલે આપણે ઇલેક્ટ્રોનિક બંધારણ દોર્યું લોહીસનું, અષ્ટકના નિયમનું પાલન પણ થયું, પણ આ અણુની ઉર્જા કેટલી છે એમાં સાયલેન્ટ છે એટલે દર્શાવતો નથી. મતલબ એ થાય કે સાપેક્ષ સ્થાયીતા, પાણી લઈએ અને H2S લઈએ, એમાં સલ્ફર પાસે 6 ઇલેક્ટ્રોન છે, ભાગીદારી કરી અષ્ટક પૂરું કર્યું, તો H2 અને H2S માં આ બંને અણુમાં કયો વધુ સ્થાયી છે, એટલે અણુઓની સાપેક્ષ સ્થાયીતા સમજાવી શકતો નથી. આ એની મર્યાદા થઈ. અહીં આપણે અષ્ટકના નિયમની મર્યાદા પૂરી થઈ, નવી ટૂંક નોંધ પહોંચ્યા. હવે યાદ રાખજો, આયોનિક બંધ, અત્યાર સુધી સહસંયોજક બંધની વાત કરી, હવે આપણે આયોનિક બંધ પહોંચ્યા. એનું બીજું નામ છે વિદ્યુત સંયોજક બંધ વિશે ટૂંક નોંધ લખો. આયોનિક બંધ અથવા તો વિદ્યુત સંયોજક બંધ વિશે ટૂંક નોંધ લખો. લુઈસ અને કોસેલના ઉપયોગથી લુઈસ અને કોસેલના સિદ્ધાંતના ઉપયોગથી આયોનિક બંધની રચના સમજતા તે એમ દર્શાવે છે કે આયોનિક સંયોજન નીચેની બાબત પર આધાર રાખશે. હવે સહસંયોજક બંધ બધાને ખબર પડી ગઈ. જ્યારે બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે બંધને સહસંયોજક બંધ કહેવાય. ઓક્સિજનમાં બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો દ્વિબંધ રચાય, નાઇટ્રોજનમાં ત્રણ ભાગીદારી થાય તો ત્રિબંધ રચાય. તો આ સહસંયોજક બંધ હતો. હવે આયોનિક બંધ ક્યારે રચાય તેની પહેલી શરત એ છે અનુવર્તિત તટસ્થ પરમાણુમાંથી ધન આયન અથવા તો ઋણાયન બનવાની સરળતા. એટલે પરમાણુ સોડિયમ લઈએ તો એની બહારની કક્ષામાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે, એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનશે. 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન હતા, હવે એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 10 થઈ જશે. એટલે પ્રોટોન કરતા એક ઇલેક્ટ્રોન ઓછો એટલે ધન બહાર આવશે. એટલે બહારની કક્ષામાં એક કે બે ઇલેક્ટ્રોન તો ગુમાવશે. એટલે તટસ્થ પરમાણુમાંથી સરળતાથી ધન આયન બનવાની સરળતા. ક્લોરીન લે તો 17, 2, 8 અને 7 છે. આની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂરું કરવા એક જ ઘટે. એટલે ક્લોરીન પાસે 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોન હતા, એક મેળવીને પ્રોટોન 17 પણ ઇલેક્ટ્રોન 18 થઈ જાય. એટલે પ્રોટોન કરતા એક ઇલેક્ટ્રોન વધારે છે. જ્યારે આવા બે પરમાણુ કે જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનતો હોય અને જે પરમાણુ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનતો હોય તેની વચ્ચે આયોનિક બંધ રચાશે. એટલે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બનશે અને ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને Cl-. પછી આ ધન અને ઋણ વચ્ચે આકર્ષણથી બંધ રચાય. આ ગુમાવીને ધન, આ મેળવીને ઋણ, આ ભાગીદારી નથી. આને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, આને સંપૂર્ણ મેળવી લીધો, આ મેળવીને માઇનસ. પછી આનો ધન ભાર છે અને આ ઋણ ભાર વડે આકર્ષાય અને એ બંધને વિદ્યુત સંયોજક બંધ કે આયોનિક બંધ કહેવાય છે. પછી બીજો પોઈન્ટ છે ધન આયન અને ઋણ આયનની ગોઠવણી. યાદ રાખજો, એટલે સ્ફટિકમય સંયોજનની લેટિસ કહેવાય. લેટિસ એટલે કે આયનોની ગોઠવણી, જે આપણે દર્શાવેલું છે. અહીંયા Na+ હોય તો એની આસપાસ Cl- આવી જાય અને Cl- હોય તો એની આસપાસ Na+ ગોઠવાય. એને સ્ફટિક લેટિસ કહેવાય છે. ધન આયનની રચનામાં આયનીકરણ સંકળાયેલ હોય છે.
સંયોજન હોય એટલે ક્યારે ધન આયન આસપાસ ના હોય. ધન આયનની આસપાસ જો 1 2 3 4 આ 5 અને 6 ઋણ આયન છે એને સીએલમાં આવું થાય. પછી દરેક સીએલ માઇનસ છે એની આસપાસ એને પ્લસ આયન હોય છે એટલે ધન આયનની આસપાસ ઋણ આયન અને ઋણ આયનની આસપાસ ધન આયન આવેલા હોય છે. બરાબર. અને લેટાઇસ સ્ફટિક લેટાઇસ કહેવાય. ધન આયનની રચનામાં આયનીકરણ સંકળાયેલું હોય છે. હા, એટલે તટસ્થ પરમાણુ હોય એટલે કોઈ વીજભાર ન હોય તટસ્થ કહેવાય. એમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા 1 મોલ ધન આયનમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર થાય એની આયનીકરણ એન્થાલ્પી કહેવાય. એટલે કે ઇલેક્ટ્રોનનું તટસ્થ પરમાણુમાંથી દૂર થવું. જ્યારે ઋણ આયનની રચનામાં તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનો ઉમેરો એમ એટલે કોઈ એક તત્વ છે ધારો કે મેટલ તેમાંથી M+ બનશે ઇલેક્ટ્રોન ગુમાવે એની આયનીકરણ એન્થાલ્પી થાય કારણ કે ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા આપવી પડે. અને કોઈ પરમાણુ કે જેનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ છે X એટલે હેલોજન લઈ અહીંયા હેલોજન તત્વ ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ગેઇન એન્થાલ્પી કહેવાય છે. અને પછી આ ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણથી MX પ્રકારનો આયોનિક સંયોજન બનશે. પછી ધન આયનની આસપાસ ઋણ આયન અને ઋણની આસપાસ ધન આવા ગોઠવાય અને આયોનિક સ્ફટિકની રચના થશે. આયોનિક સંયોજન બનશે. આ થઈ આયોનિક સંયોજનની રચના. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે વાયરુપ કલામાં એટલે કે કલા એટલે ભૌતિક સ્થિતિ. પરમાણુ તેની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન મેળવે ઉત્તેજિત ન હોય ત્યારે 2 8 અને 7 હોય ત્યારે એ ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એટલે વાયુમય અવસ્થામાં કલામાં પરમાણુ તેની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન મેળવે છે તે એન્થાલ્પી ફેરફાર છે. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની ઘટના ઉષ્માક્ષેપક અથવા તો ઉષ્મા શોષક હોઈ શકે. જ્યારે આયનીકરણ એન્થાલ્પી ઉષ્મા શોષક જ હોય. ઉષ્મા શોષક એટલે શું? જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય તો તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. ઉષ્મા ક્ષેપક એટલે શું? પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું ઉત્સર્જન થાય તેને ઉષ્મા ક્ષેપક કહે છે. હવે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ને ઋણાયન બને તો ક્લોરીન જેવો કોઈ પરમાણુ હોય હેલોજન તો ઉષ્મા મુક્ત થાય તો ડેલ્ટા H માઇનસ હોય છે. VE એટલે વેલ્યુ માઇનસ ઋણ મૂલ્ય હોય. પણ હિલિયમ જેવો કોઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો બહારથી ઉષ્મા આપવી પડે તો તે ઉષ્મા શોષક હોય. આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્મા શોષક પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉષ્મા ક્ષેપકે હોય અને શોષાય તો શોષક પણ હોય છે એમ કહેવા માંગે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઘટના ઉષ્મા ક્ષેપક અથવા શોષક હોય જ્યારે બીજી તરફ આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્મા શોષક હોય છે. ઇલેક્ટ્રોન બંધુતા એ ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ સાથે સંકળાયેલ ઉર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય છે. ઇલેક્ટ્રોન બંધુતા શબ્દ આવે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ જ્યારે
એ ઉષ્મા છૂટી પડતી હોય તો તે ઇલેક્ટ્રોન બંધુતા કહેવાય, પણ શોષાતી હોય તો નહીં. એટલે જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માઇનસ હોય તો તેને ઇલેક્ટ્રોન બંધુતા પણ કહેવાય. એટલે ઋણ મૂલ્ય દર્શાવે છે. આથી એ સહજ છે કે આયોનિક બંધ પ્રમાણમાં નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો, એટલે કે જે પરમાણુમાંથી સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય. કારણ કે બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, તે કેન્દ્રનું આકર્ષણ ઓછું, આ ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય એટલે નીચી આયનીકરણ એન્થાલ્પી અને વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એટલે ક્લોરીનનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ વધારે, એટલે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ઋણ મૂલ્ય મોટું હોય અને આયનીકરણ એન્થાલ્પીનું ધન મૂલ્ય નાનું હોય, તો આ બે ઘટકો વચ્ચે આયોનિક બંધ રચાય છે. મોટા ભાગના આયોનિક સંયોજનોમાં ધનાયન ધાત્વિય તત્વોમાંથી વ્યુત્પન્ન થાય છે. ધાતુ તત્વોમાંથી, હા મેં કીધું, કારણ કે ધાતુ હોય ને તો એની બહારની કક્ષામાં સોડિયમ હોય તો 1, મેગ્નેશિયમ હોય તો 2, એલ્યુમિનિયમ હોય તો 3, એમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં હોય. એટલે ધાતુઓ વ્યુત્પન્ન થાય એટલે ઉત્પન્ન થાય, વ્યુત્પન્ન થવું એટલે ઉત્પન્ન થાય છે. ધાતુ ઘન પદાર્થ ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવે. અને ઋણાયન અધાતુ તત્વો, અધાતુમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન આ બધા ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનાવે. તેની વચ્ચે આયોનિક બંધ હોય છે. બે અધાતુ તત્વોમાંથી બનેલો એમોનિયમ આયન અપવાદ છે. તે ઘણા બધા આયોનિક સંયોજનમાં ધનાયન રચે છે. NH4+ કેમ બન્યો? એમાં નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન છે. ત્રણની ભાગીદારી હાઇડ્રોજન સાથે કરી લીધી. આ બે ઇલેક્ટ્રોન છે એ H+ આયનને દાન કરશે. H+ એટલે ખાલી કક્ષક. આ બે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાય. કયો બનશે? સવર્ગ સહસંયોજક. અહીંયા બધા નાઇટ્રોજન હાઇડ્રોજન બંને અધાતુ. તો આ જે એમોનિયમ આયન બનશે એ ક્લોરીન સાથે આયોનિક બંધથી જોડાય. એમોનિયમ ક્લોરાઇડ આપે, એમોનિયમ બ્રોમાઇડ આપે, એમોનિયમ નાઇટ્રેટ આપે. તો આવા આયોનિક સંયોજન બનશે. આયોનિક સંયોજન ધનાયન રચે છે. આયોનિક સંયોજનો સ્ફટિકમય અવસ્થામાં હોય છે. હવે સ્ફટિકમય એટલે શું? જેમાં ધન આયન અને ઋણ આયનની નિશ્ચિત પ્રકારની ગોઠવણી હોય તેને સ્ફટિકમય કહેવામાં આવે છે. કુલંબીય પારસ્પરિક ક્રિયા. કુલંબીય પારસ્પરિક ક્રિયા એટલે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને +1 એટલે 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન પ્રોટોનનો વીજભાર સમાન. 10 ઇલેક્ટ્રોન 10 પ્રોટોન વયા ગયા, 1 પ્રોટોન જેટલો વીજભાર એટલે 1.602 10⁻⁹ કુલમ વીજભાર હોય. ક્લોરીનમાં 17 પ્રોટોન ને 18 ઇલેક્ટ્રોન થઈ જાય, માઇનસ બને ત્યારે. તો 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોનનો વીજભાર ગયો, તો 1 ઇલેક્ટ્રોન જેટલો વીજભાર એટલે -1.602 10⁻⁹ કુલમ હોય છે. અને કુલંબીય આકર્ષણ અને ઋણભાર અને ધનભાર વડે આકર્ષાય. એટલે પરસ્પર કુલંબીય આકર્ષણ બળ પારસ્પરિક ધનનું ઋણ અને ઋણનું ધન વડે સાથે જકડાય છે. એટલે સ્ફટિકમાં ક્યારેય બે ધન આયન પાસે ના હોય, અપાકર્ષણ થાય. બે ઋણ પાસે ન હોય, પણ ધનની આસપાસ ઋણ ગોઠવાય છે. અને આ સંયોજન જુદી જુદી રચનામાં એટલે જુદા જુદા આયોનિક સંયોજનમાં રચના જુદી જુદી હોય. જે આયનના કદ, તેની પેકિંગ ગોઠવણી, પેકિંગ એટલે બંધ બેસતી. કારણ કે બધા આયનના કદ સરખા ન હોય, એ મુજબ એનું બંધારણ બદલાશે. બરાબર, આયનોનું કદ, પછી પેકિંગ, બંધ બેસતી ગોઠવણી, અન્ય પરિબળ પર પણ આધાર રાખે. તો સોડિયમ ક્લોરાઇડની રચના આપણને દર્શાવેલી છે. તમે જો NaCl માં ધન આયન અને ધન આયન વચ્ચે અપાકર્ષણ હોય, ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ હોય,
પણ ધન આયનની આસપાસ ઋણ આયન. અહીંયા Na પ્લસ છે એની આસપાસ 6 Cl માઇનસ આયન ગોઠવાય છે. અને અહીંયા એક Cl માઇનસ ની આસપાસ ધન આયન Na પ્લસ ગોઠવાઈ જાય. આ રીતે ગોઠવણી થાય છે. આયનિક ઘન સ્ફટિકમાં આવી રચના જોવા મળે. આ NaCl નું બંધારણ આપેલું છે. હવે આપણે કાયદેસર NaCl નું બંધારણ દોરતા શીખવું હોય તો તમને શીખડાવું. 3 ચોરસ દોરવાના હોય. આ એક, આ બે અને આ 3. એક એક લીટી. આ ભાગ મોટો રહેવો જોઈએ. પછી ખૂણા જોડવાના. હવે આ બે લીટીને સમાંતર વચ્ચે એક લીટી, આ બેને સમાંતર, પછી આ બેની વચ્ચે એક આની નાની સમાંતર લીટી, પછી એને જોડવામાં આવે. અહીંયા Na પ્લસ મૂકી દે તો અહીંયા Cl 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 Cl, એટલે એક Na પ્લસ 6 ક્લોરીન થી ઘેરાયેલો હોય. અહીં Cl હોય તો અહીંયા Na પ્લસ આવશે. આ રીતે અહીંયા Na પ્લસ હોય તો અહીંયા Cl Cl, અહીંયા પાછો Na પ્લસ. આ રીતે NaCl નો ઘન પદાર્થ જોવા મળે. એમાં આ રચનાનું વારંવાર પુનરાવર્તન થાય માટે એને સ્ફટિકમય ઘન કહેવામાં આવે છે. આ થયો NaCl નો સ્ફટિક. આયોનિક સંયોજનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ધન હોય તેમ છતાં પણ સ્ફટિક રચનાની સ્થાયીતા સ્ફટિકની રચનામાં મુક્ત થતી ઉર્જાને કારણે હોય છે. જેમ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધારો કે -20 છે, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ધારો કે 40 છે, તો 20 અને 40 નો સરવાળો તો +20 જ આવશે. એટલે સરવાળો ધન હોવા છતાં એટલે સ્ફટિક બન્યો ત્યારે પણ સ્ફટિક રચનાની સ્થાયીતા મુક્ત થતી ઉર્જાને કારણે હોય છે. એટલે કે Na પ્લસ અને Cl માઇનસ વચ્ચે આકર્ષણ હોય એના કારણે ઉર્જા મુક્ત થાય. એટલે બનતા સંયોજનની સ્થાયીતા વધારે હોય. યાદ રાખજો, સંયોજનની ઉર્જા જેમ ઓછી તેમ એની સ્થાયીતા વધારે. એટલે Na પ્લસ અને Cl માઇનસ આયન બની ગયો. એ પછી એની વચ્ચે આકર્ષણ હોય. એ આકર્ષણને કારણે ઉર્જા મુક્ત થાય. ઉદાહરણ પૂછશે, સોડિયમમાંથી Na પ્લસ ની રચનાની આયનીકરણ એન્થાલ્પી 495.8 કિલોજૂલ પ્રતિ મોલ અને Cl ક્લોરીન ગેસમાંથી Cl માઇનસ બને તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 347, એટલે કે આયનીકરણ એન્થાલ્પી વેલી 495.8 પ્લસ છે આપવી પડી અને 348.7 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય છે પ્રતિ મોલ. હવે એનો સરવાળો ધન આવશે. હવે એનો સરવાળો 141.1 કિલોજૂલ પ્રતિ મોલ હોય છે. પણ NaCl ની લેટાઇસ સર્જન એન્થાલ્પી NaCl ની લેટાઇસ સર્જન એન્થાલ્પી નું મૂલ્ય અણુ, પરમાણુ, આયન કે સંયોજનની જેટલી ઉર્જાઓ છે તો આટલી ઉર્જા ખર્ચાણીને આપવી પડી. પ્લસ એટલે શું થાય? આયનીકરણ એન્થાલ્પી, આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પછી જે બેનો સરવાળો આવ્યો એ ધન આવ્યો. પણ જ્યારે Na પ્લસ ગેસ Cl માઇનસ ગેસ વડે આકર્ષાય ને 1 મોલ NaCl ઘન બને ત્યારે -788 કિલોજૂલ માઇનસ એટલે ઉત્પન્ન થશે. એટલે ઉર્જા ગુમાવીને સ્થાયીતા પ્રાપ્ત કરે. એટલે જે અણુ, પરમાણુ કે આયન કે સંયોજનની ઉર્જા ઓછી તેમ
સ્થાયીતા વધારે હોય છે, તો Na પ્લસ ગેસ Cl માઇનસ ગેસ વડે આકર્ષાય તો 788 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય. એટલે આ પ્રક્રિયામાં શોષાયેલી ઉર્જા કરતાં છૂટી પડેલી ઉર્જા વધારે છે. બરાબર, એટલે NaCl સ્થાયી હશે એવું કહી શકાય. એમ NaCl બનશે ત્યારે આટલી ઉર્જા મુક્ત થાય છે, મતલબ અણુની ઉર્જા ઘટી, સ્થાયીતા વધી. આમ આયનિક સંયોજનની સ્થાયીતાનું ગુણાત્મક માપન તેને લેટાઇસની સર્જન એન્થાલ્પી દ્વારા પૂરું પાડવામાં આવે, નહીં કે વાયુ અવસ્થામાંથી આયોનિક સ્પર્શિસની માત્ર અષ્ટકની રચનાની પ્રાપ્તિ થાય. એટલે ખાલી અષ્ટક પૂરું થાય એ પૂરતું નથી, પણ જ્યારે સ્ફટિકનું નિર્માણ થાય ત્યારે કેટલી ઉર્જા ગુમાવે છે એના ઉપર તેની સ્થાયીતા નક્કી થાય છે. આ સ્ફટિક લેટાઇસનું સર્જન નિર્માણ થાય એટલે આ સ્ફટિકના NaClના લેટાઇસની સર્જન એન્થાલ્પી થઈ. એટલે અષ્ટક પૂરું થાય એટલે સંયોજન સ્થાયી હોય એવું જરૂરી નથી. આવા નિર્માણ દરમિયાન છૂટી પડેલી ઉર્જાને આધારે સ્થાયીતા નક્કી થાય છે. હવે આપણે વાત કરીએ લેટિસ એન્થાલ્પી આયોનિક બંધના સર્જનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તો આ વિશે શીખવું અત્યંત અગત્યનું છે. લેટાઇસ એન્થાલ્પી એટલે આયોનિક બંધના સર્જનમાં ચાવીરૂપ ભાગ ભજવે છે. તો આપણે આજે લેટાઇસ એન્થાલ્પી વિશે ટૂંક નોંધ પહોંચ્યા. સ્ફટિક લેટાઇસ ખબર પડી ગઈ. આયોનિક સંયોજનમાં ધન આયન અને ઋણ આયનની નિશ્ચિત પ્રકારે થયેલી ગોઠવણી એને સ્ફટિક લેટાઇસ કહેવાય. આયોનિક ઘનની લેટાઇસ એન્થાલ્પી આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. એક મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય ઓલું લેટાઇસ નિર્માણ એન્થાલ્પી હતી. એટલે 1 મોલ Na પ્લસ ગેસ 1 મોલ Cl માઇનસ ગેસ જોડાય તો 1 મોલ NaCl સોલિડ બને તો 788 એટલે 1 મોલ NaCl બને તો 788 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય. આ બે વચ્ચેના આકર્ષણને કારણે એટલે સ્થાયીતા પ્રાપ્ત કરે. નદી ઊંધું આ લેટિસને તોડવા માટે આપવી પડતી ઉર્જા એટલે લેટાઇસ એન્થાલ્પી. લેટાઇસ આ લેટાઇસ નિર્માણ એન્થાલ્પી કહેવાય. Na પ્લસ અને Cl માઇનસ માંથી NaCl બને તો લેટાઇસ નિર્માણ એન્થાલ્પી છે. પણ અહીંયા NaCl માંથી પાછો Na પ્લસ અને Cl માઇનસ બને તો લેટાઇસ તોડવા માટેની એન્થાલ્પી કહેવાય. આયોનિક ઘનની લેટાઇસ એન્થાલ્પી આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. 1 મોલ ઘન સંયોજન એટલે આપણે 1 મોલ NaCl લઈએ સંપૂર્ણપણે તેના વાયુમય અવસ્થામાં એમાં રહેલો આયન સોડિયમ અને ક્લોરીન ઘટકી આયનમાં ફેરવાય. આ માટે જરૂરી ઉર્જા એટલે 1 મોલ NaCl સોલિડ લઈએ એમાંથી 1 મોલ Na પ્લસ આયન 1 મોલ Cl માઇનસ આયન સંપૂર્ણપણે દૂર કરી નાખીએ સ્ફટિકમાંથી બધા આયન સ્વરૂપે વાયુ અવસ્થામાં છૂટા પાડવા માટે આપવી પડતી ઉર્જા એની લેટાઇસ એન્થાલ્પી કહેવાય. NaCl ની લેટાઇસ એન્થાલ્પી 788. જો અહીં પ્લસ આવ્યું નિર્માણ થાય તો છૂટી પડે. લેટિસ તોડવો એટલે પ્લસ તો લેટાઇસ એન્થાલ્પી જે સંયોજનની જેટલી વધારે મતલબ એ સંયોજન વધુ સ્થાયી હશે. બરાબર, કારણ કે Na પ્લસ અને Cl માઇનસ વચ્ચે આકર્ષણ છે. એ આકર્ષણને તોડવા 5 થી 788 કિલોજૂલ ઉષ્મા આપવી પડે. આનો અર્થ એમ થાય કે 1 મોલ NaCl ને અહીંયા અનંત અંતર એટલે કે કરોડો કિલોમીટર આગું નહીં, સોડિયમ અને ક્લોરીન વચ્ચે જે આકર્ષણ હોય એ આકર્ષણ ક્ષેત્રમાંથી દૂર થઈ જાય એટલે અનંત અંતર કહેવાય. અહીંયા 1 મોલ Na પ્લસ અને 1 મોલ Cl માઇનસ ફેરવવા માટે 788 કિલોજૂલ ઉર્જાની જરૂર પડે છે. આ ઘટનામાં અસમાન ભાર ધરાવતા આયનો વચ્ચે આકર્ષણ અને સમાન ભારવાળા આયન વચ્ચે અપાકર્ષણનો સમાવેશ થાય છે. હમણાં મેં કીધું ધન આયન અને ધન આયન વચ્ચે અપાકર્ષણ હોય
ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ હોય અને ધન અને ઋણ વચ્ચે આકર્ષણ હોય છે. એટલે ઘન સ્ફટિક ત્રિપરિમાણાત્મક હોવાથી માત્ર આકર્ષણ અને અપાકર્ષણ બળ વચ્ચેની પારસ્પરિક ક્રિયા પરથી લેટાઇસ એન્થાલ્પી સીધી ગણી શકાય નહીં. આ માટેની ભૂમિતિ એટલે એક ધન આયન કેટલા ઋણાયનથી ઘેરાયેલો છે એને પણ ધ્યાનમાં લેવું પડે. તો આપણે આયોનિક ઘન હશે એમાં ક્યાંય ધન આયન પાસે નહીં હોય, કારણ કે અપાકર્ષણ થાય. ક્યાંય ઋણાયન પાસે નહીં, દૂર હોય. એટલે બે ધનની વચ્ચે ઋણ હોય, બે ઋણની વચ્ચે ધન હોય છે. તો માત્ર આકર્ષણ કે અપાકર્ષણ નહીં, એની ગોઠવણી પણ ધ્યાનમાં લેવી પડે. એટલે એક ધન આયન કેટલા ઋણાયનથી ઘેરાયેલો છે, એક ઋણ કેટલા ધનથી ઘેરાયેલો છે. એટલે સ્ફટિકની ભૂમિતિ આકાર પરિબળનો પણ સમાવેશ કરવો પડે છે. તો જ સ્ફટિકની લેટાઇસ એન્થાલ્પી નક્કી થાય. એક મોલ ઘન પદાર્થમાંથી આયનોને સંપૂર્ણ મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા, અને જે સ્ફટિકની લેટાઇસ એન્થાલ્પી વધુ એ સ્ફટિકની સ્થાયીતા વધારે, આયોનિક ઘન સંયોજનની સ્થિરતા વધારે એવું કહી શકાય. હવે આપણે નવો પોઈન્ટ નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીશું. જય હિન્દ.